ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ હાજરી આપી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોન્વોકેશન સેન્ટરનું નામાંકન કર્યું છે। નામકરણ જે પ્રમાણે કરવામાં આવ્યું છે, આખો કાર્યક્રમ યોજાયો। કોન્વોકેશન સેન્ટરને વિદ્યા ગૌરી નીલકંઠ સભાપુરમ નામ આપવામાં આવ્યું છે। ધ્રુવ કમલ રિસર્ચ પાર્કનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે। ઉદ્યોગ સાહસિક નારી શક્તિને ન્યૂ એજ ટેકનોલોજીના સ્ટાર્ટઅપમાં પ્રોત્સાહન માટે આપણે હર સ્ટાર્ટ પ્લેટફોર્મની શરૂઆત કરી છે। પાછલા 4 વર્ષમાં આ પ્લેટફોર્મ દ્વારા 600 જેટલી મહિલા સ્ટાર્ટઅપને મદદ મળી છે। આપણે ત્યાં 16,000 જેટલા સ્ટાર્ટઅપ કાર્યરત છે। તેમાં પણ 50%થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત અથવા સહસંચાલિત છે। સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યોજના હેઠળ 68.14 કરોડથી વધારેની સહાય આપણે આપી છે। આ વર્ષના બજેટમાં પણ 45 કરોડની જોગવાઈ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 માટે કરી છે। રાજ્ય સરકાર મહિલા સ્ટાર્ટઅપને વધુ પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે।